પણ અહીંયા જ્યાં તમારે ગાયોની સેવા કરો છો ને બાપુ, સલામ કરું છું તમને, ખરેખર ધન્યવાદને પાત્ર છો. તમને ભગવાન જાજુ આવે. હું એક મારા પ્રેમ દે અને તમને તો સલામ કરું છું, પણ તમારા માતા પિતાને હપરી હો સલામ કરું છું કે આવા સંતાનોને સંસ્કાર આપ્યા છે. સાધુ સંતો તો ઠીક છે, આશ્રમ છે, અહીંયા ગાયો થોડી થોડી હાચવીને બેઠા છે, પણ આવી ગૌશાળાઓ બાપુ ગામ સમસ આયોજન કરી અને આ ગાયોને જે હાચવો છો, ખરેખર ધન્યવાદને પાત્ર છો ભાઈ. ગાયો બાપુ કોઈ રાખવા જ રાજી નથી. પાછા વાતો બધા કરે છે, આને માં કહેવાય, સાંડલા કરે અને રોટલીઓ આપે, બાંધતા કોઈ નથી. તમે જુઓ તો આ કઈ અમુક અમુક વાતો છે ને કઈ સમજાય એવું જ નથી. આ બધું હાલ્યું જાય છે આધારે આધારે. ને અત્યારે તમે જુઓ તો કથા ને ભજન ને ધૂન ને પ્રતિષ્ઠા ને મંદિર ને આ બધું ભક્તિનો આમ રાફડો ફાટ્યો એવું નથી લાગતું? તો હું એમ કહું છું કે આ બગાડ કેમ નથી અટકતો? આટલી બધી ભક્તિ છે. વિચારવા જેવું તો છે જ. આપણી આ અમુક વાતો છે ને બાપુ, તમને કોઈ નહીં કે આ લાખો રૂપિયા દાન આવે છે ખોટા છે એવી મારી વાત નથી. 5-5 ગામ ધુમાડા બંધ જમે છે, આવી તો કાંઈક કથાયું ના બાપુ. અમને કોઈ હુવા નથી દેતું. આય અમારે પ્રોગ્રામ કરો, આય અમારે, પણ આમાં કોઈને વેરાગ નથી લાગતો. બગાડ અટકતો નથી, એનું વિચારવાની જરૂર છે. આપણા ગઈઢા એટલું કરી નહોતા શકતા, પણ આટલો બગાડ નહોતો. કાંઈક ખોટું રંધાય છે, જે રંધાતું હોય એમાં આપણે ઊંડો નથી ઉતરવું. પણ હિન્દુ રાષ્ટ્ર બનાના હૈ, મેરા ભારત મહાન, ખટારાને ઠાઠે લખે ભારત મહાન થાય. હમણાં બેને દેશભક્તિનું ગીત ગાયું ને, આપણા રૂવાડા ખડા થઈ જાય. પણ આમાં એલું છે મારા મન તમારામાં? એ હોવું જોવે તો આ ગાયાનો મતલબ છે, બાકી કોઈ મતલબ નથી. મોબાઈલ ખોલો ને મોબાઈલ, ત્યાં ખબર પડે કે આપણા જ આપણા ટાંટિયા તાણે છે. આમાં ભારત મહાન થતો હોય કોઈ દી? તમે જોઈ લેવાનું. કોઈનો વ્યક્તિગત મારે કહેવું નથી. આ તો મારી બળતરા બોલે છે, તમને બધાને ખબર છે. આમાં તમે નથી જાણતા એવું કાંઈ છે નહીં. રામ વનમાં ગયા હતા ને સીતાજીને રાવણ લઈ ગયો હતો, અહીંયા હનુમાનજી ગયા ને રામે રાવણને માર્યો ને અવતારી. આ તો અમે ટેમ કાઢી છે ભાઈ, આ તમને નથી ખબર? ખબર બધી છે. કહેવાનો મારો મિનિંગ એ છે કે તમે ક્યાં છો બાપુ, તમારું સ્ટેજની તમને ખબર હોવી જોઈએ. મુદ્દો એ છે, બધાને સ્વીકારવાની જરૂર છે. મારો કહેવાનો અર્થ, અમે આ બહાર ગામ જઈએ ને એટલે ઘણા બધા અમને એમ કે બાપુ હાલો અમારે ઘરે પગલા પાડવા, બાપુ અમારે ઘરે પગલા પાડો. અમે કે ભાઈ અમારા શું પગલા પાડો? કોઈ સાધુ સંતના પગલા પાડો? ના 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 કે બાપુ ના, તમે હાલો હાલો. આપણે એમ કે રાજી થાય, હાલો ને જાય. એમના ઘરે જાય ને ચા પાણી પી, ઘરે જાય ને તો બૈરા શું કે ખબર કે બહાર ઉભા રહેજો, પગલા પડશે, પોતા કર્યા છે. હવે આ સાચું છે કે આ સાચું છે? કહેવાનો મારો મિનિંગ શું છે? આને સ્વીકારી લેવાનું ને આને સ્વીકારી લેવાનું, તો જ તમારું બાપુ વ્યવસ્થિત હાલશે. બાકી અહીંયા બૈરા ધડાકૂટ કરો ને કે બહાર અમારા પગલા પડાવે છે ને તમને શું ખા વાગે, તો રોટલા વગીના રેવી. એમને પહેલા હાસવવા પડે, ભલે ન પગલા પાડવા દે. તમે તો એક દી પૂરતા છો. સ્વીકારવાની જરૂર છે. મારો કહેવાનો મિનિંગ એ છે, મોજ કરી લ્યો. આપણા ગઢાઈ આવો સમય જોયો. સ્વર્ગ તમે ક્યાં છે? સ્વર્ગ તમે ક્યાં ગોતો છો? ક્યાં ક્યાં સ્વર્ગ ક્યાં છે? બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ફુવારા છે ને ઇન્દ્રની અપસરાયું નાચ કરતા. આમાં કોઈક જી આવ્યું હોય કોણ મારા પગ ઝાલવા છે? કોણ જી આવ્યું? આમ નામ ડીંગો ડીંગ જ હાલે છે, કઈ ગયો જી આવ્યું નથી. આ બેઠા છે ને સ્વર્ગમાં જ બેઠા છે. જો આંખું ઉઘડતી હોય તો આનેથી બીજું કોઈ સ્વર્ગ વર્ગ છે નહીં. ભગવાન કોઈને મળ્યો નથી. મને એમ થાય કે હા મેં બેઠો ને મારો ભગવાન મને સાંભળે છે, હું બોલું છું ભગવાન સાંભળે. તમને આ ન દેખાતો એ તમારો પ્રશ્ન છે. ભજન સમજાય એ વાત જ નથી. અને સમજાઈ જતું હોય તો અમને તમે લાંબા કરો. મજા આવી એટલું હવારે હતું એમ નામ કઈ ન આમાં અસર થાય. એ તો ચારે બાજુથી વંટોળિયા ચડે તારે ભજન સમજાય. હું મારી વાત કરું ને, હું તો ખટારો ડ્રાઈવર, ખટારો ડ્રાઈવર તો 19 કોમ નો કહેવાય. તમે હેઠે બેઠા છો ને અમને ઉપર બે આવ્યા છે બાપુ. આ શેડો કયો છે? નક્કી થાય છે? કાંઈ નક્કી થવાનું નહીં. ભજન છે ને અલૌકિક બાબત છે. આ સ્ટેજ છે ને વ્યાસપીઠ છે. આ તો અમે અત્યારે અમારા કલાકારોએ દી ઉઠાડી દીધો કે આની માથે શું બોલવું ને શું ન બોલવું એ હજી અમને ખબર નથી. બહુ વિચારવા જેવી વાતો છે. આ વ્યાસપીઠ ઉપર બાપુ જે તે બોલાય નહીં. કેવું કોને? સમય મળ્યો છે આનંદ કરી લેવાનો. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય,
60-80 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને રેખ્યા ભેળી કરીને જોકો ને એટલે 2-2.5 કિલો થાય. ઠેકડા મારવાની કાંઈ જરૂર જ નથી. ખાનદાનીની ખબર હોવી જોઈએ. હું તો એમ કહું તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય ને તમારું કૂતરું તમને નથી ઓળખતું. ભલામણા શું દુનિયા તમને ઓળખે અને આપણા જ આપણને નથી ઓળખતા. આપણા આપણને ન ઓળખે એટલે સમજી લેવાનો ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને ન ઓળખે. ને કે ઠેઠ 5 અવડા સુધી ઓળખે ને પડખ્યા કપાતરના કટક્યા પીડ્યા હોય ન ઓળખે જબરું ન કહેવાય. પોતાના નડે ને પછી ઇતિહાસ થાય. રોદડા નો રોવા. આ મારા અનુભવની વાત કરું છું. આ પ્રહલાદને કોણ નડ્યો? એનો બાપ. મીરાને કોણ નડ્યો? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાયત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી ઇતિહાસ થયા. રોદડા રોડે નહીં મેળ પડે. સમજી લેવાનું સાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે. સમય બાપુ એવો મળ્યો છે ને, પણ આ અઘરું ઈ છે કે હરી ભજવું, હક બોલવું, દોનું બાતાવલ. આવા નરને 8 પોર કોઈ દી ઉતરે નહીં અમલ. આ ચૈત્ર મહિનો ચાલુ થયો ને, આખા મહિનાની તારીખ આવી ગઈ. બોલો તોય હજી અમુક એમ કહે છે કે 1 તારીખમાં 2 જગ્યાએ કે આવો. હવે અમને તો જીવવા દેવાના છે કે નહીં જીવવા દેવાના? આટલો બધો વ્યારક લાગી ગયો છે. આ તમે કથાયું બેહાડો, આવડી મોટી કથાયું બેહાડો. રામ કથા હોય, શિવ કથા હોય, ભાગવત હોય. આ કથાનો મતલબ શું? વાત તો બધી એકની એક જ હોય છે. તો કથા સાંભળીને કરવાનું શું? વાત તો એક જ હોય ને. મેં હમણાં કીધું એમ રામ કે દશરથના દીકરા 4 ને એમાં રામ વનમાં ગયા ને સીતાજીને રાવણ લઈ ગયો ને આ બધી વાત તો આવડી આ જ હોય ને. બીજું શું હોય? તો આ શું? આ માંડવા નાખીને ફાયદો શું? પણ કથા કરાવ્યા, કથા કર્યા પછી જો બાપુ ભાઈની તિરાડ ન મટે, ખાવું બહુની તિરાડ ન મટે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. નારાયણ એ બાપુ એક કથાકાર બાપુ એક વક્તા હોય અને રામનો ભરતનો પ્રસંગ કે અને ભાઈનો વિખવાદ જો બાપુ આય નાય વગર બોલાવે જો મટી ન જાય તો કથાનો કોઈ મતલબ નથી. એક લખી લેજો. નકર આમાં કથામાં કોને ફાયદો? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજીદાને, રસોઈયાને. તમારા તો ખિસ્સા ખાલી થાય. કાંઈ વળે નહીં રામ. હું તો એમ કહું છું કે આ તમે કરો છો એ સારું છે, પણ આ ગાયોનું કરો છો ને એ મોટી વાત છે. અને હમણાં એક બેને સાખી કીધી હતી ને કે માથી મોટું કોઈ નહીં. બસ મારી હું ગમે ત્યાં જાઉં ને ભલામણે મારી એક જ હોય છે કે માને ને બાપને બાપુ જાળવજો. મા બાપ જેવા ભગવાન છે ને આ દુનિયા આખી લોહીની તરસી છે. કોઈ બાપુ મા બાપ જેવા તમારા ને મારા ભગવાન કોઈ છે જ નહીં. એક વ્યસનથી આઘાર્યો, એક મા બાપની સેવા કરો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો. બાપુ જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગે આપણી ગેરંટી. સમજી લેજો. માન બાપ છે ને, માં છે ને, એ તો બાપુ મોઢે બોલું માં, ઈ હાથે નાનપણ સાંભળે, ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં બાપુ છે ને એક એવું અદ્ભુત પાત્ર છે ને. એક દેહમાંથી બાપુ બીજો દેહ બનાવી પોતાના લોહીનું દૂધ બનાવીને તમને મને પાય, તમારો મારો ઉછેર કરે. અને ઈ માં જો રોટલા વગરની આટા મારતી હોય તો જિંદગીમાં તમે જીવો તો શું મરો તો શું કોઈ ફરક નથી પડતો. ના માને બાપને બાપુ જાળવજો. પછી ફોટા અગરબત્તીઓ કરીએ કઈ નહીં વળે. અમુક નથી મરી જાય ને પછી ઓલા ટેકા દેવા જાય, આમ કંપા દેવા જાય. આવા ટેકા દીધા હોત તો 2 વર્ષ જીવે એવું હતું જ. માર્યા છે ઘોંકા મારીને પછી ટેકા દેવાના. કોઈ દુનિયાના દેખાવ કરવાનો કોઈ મતલબ નથી. તમને અને મને ટાણું મળ્યું છે, મોકો મળ્યો છે, આનંદ કરી લેજો. કારણ કે સ્વર્ગ બર્ગ છે ને આના જેવું કાંઈ છે જ નહીં. કોઈએ ફાટેલા થીગડાવાળા કપડાં પહેર્યા મને દેખાડો તો અત્યારે ફાટલા પહેરવાનું નીકળ્યું. બોલો માથા વ્યાજ એવડા ફાંકાવાળા પહેરી નીકળે છે. અત્યારે અમને એમ થાય છે કે આવા તો અમે પહેરીને મરી ગયા. ખબર નહોતી કે આવો સમય આવશે ને હાઈસ્પીડ રાખ્યા હોત તો અત્યારે અમે પહેર જ તમારા હારે. અરે દેહના પ્રદર્શન ન હોય મારા રામ. શું આપણી સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણ. ઓલા માલધારી નહીં પેલા ઓલા ઘેટાને એના માથે ઓલા ફૂલડા પાડે, ઓલા ઊનને કાપે ને પછી આમ ફૂલડા પાડે. પછી ઊંટ હોય, ઊંટને ઉપર ફૂલડા પાડે. તેથી આ બધા ભણેલા ગણેલા શું કે આ માલધારીને શું બુદ્ધિ હોય? આ ઢોરા ભેગા રે, ઢોરા જેવા જ હોય ને. અત્યારે કરોડપતિના દીકરા અહીંયા ફૂમકા પાડે. એક કોઈ ટોકો હોય ને એક કોઈ કાન ઢાંક્યો હોય તો આપણને એમ થાય કે ઓલા માલધારી વાળું આવ્યું હોય.
અરે બાબુ સંસ્કૃતિ જુઓ તો ખરા. હું તો બહેનોને ખાસ કહું, બાબુ બહેનો મારી વાત અમુક કડવી લાગશે ને હું અહીં આવ્યો છું પહેલી વાર, એટલે ફરી ન આવવાનું થાય મારે કંઈ બહુ જરૂર નથી, પણ બહેનોને ખાસ વિનંતી કહું કે જ્યાં ધર્મ ધ્રુજો અને પુરુષ નથી પૂગી ગયો ને દેશની આબરૂ દીકરીઓ રાખીશ. ફેશનનું માપ રાખજો. રામાયણ છે ને, રામાયણના હું તમને એક બે પ્રસંગ કહું. સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને એનું હરણ થયું છે. સીતાજીમાં શક્તિ નહોતી એવું તમે માનો છો? હે સીતાજી બાપુ, સીતાજીની એક દ્રષ્ટિ જો રાવણ ઉપર પડી હોત ને, એ પ્રકારે જો એક દ્રષ્ટિ પડી હોત તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે. પણ માએ તમને અને મને એક માર્ગ બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી દીકરી હોય, બાપ હોય, મા હોય કે ભાઈ હોય, જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય એનું હરણ જ થાય. આ દુનિયામાં રાવણ મરી ગયા એમમાં ન રહેતા ગામો ગામ છે. એટલા માટે બહેનોને હું એટલા માટે કહું છું કે તમે વાપરો, ખાઓ પીવો, મોજ કરો, પણ દેહના પ્રદર્શન ન કરશો. રાવણ તો બાપુ જાઓ અહીંયા અમને હોત આમાં મળે તો તમે તો ચારે હડબેટે ચડો, કઈ નીકી નહીં. દેહના પ્રદર્શન ન હોય. તમે તો શક્તિનો અવતાર છો, તમે તો બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે રામ. પણ ફેશને જે દી ઉઠાડ્યો છે, અમુક અમુક તો જો વાળ કપાવ, ખીલકોડીના પૂંછડા જેવડા વાળ હોય, આમથી આમ નામથી નામ. અરે મારી માવડીઓ આ દશા અમારે જોવાની લીખી છે. વહુ હારો ભેગા પાણીપુરીઓ ખાતા હોય. બોલો હવે આમાં પરજા ચેવી થાય? શું કરવું? હા, ધરાવીને ધાનનો નીપજે, કુડવીનું માડુંનું હોય, જેળ જખરા નીપજે, જેની માં હોથલ હોય. બાપુ હારી જનેતા વગેરે હારા દીકરા ન થાય કોઈ દી. એટલા જ માટે મહાપુરુષો કહે છે કે એ જનુની જણતો કોક ભગત જણજે, કાં દાતા ને કાં સુરવીર. નકર બાપુ આ મહાપુરુષે કીધું કે આ દેહ નો બગાડતી, કોક આ દુનિયા બગાડે એવા છોકરા નો પેદા કરતી. મારી માં સંતોએ બાપુ દીકરીઓને ભલામણ. અને હું તો એમ કહું કે આજે ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ થાય ને ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, શું કામ ન થાય? પણ હું તો બહેનોને ખાસ વિનંતી કરું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ કે ગીતા હોરા નીકળી જાવ, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. પેલા આપણા શાસ્ત્રોના, આપણા ગ્રંથોની, આપણા સંતોની શું તાકાત છે! એક 5-5 પાના વાંચો બાપુ, જો આજે આપને ટેકો દે એવા દીકરા થાય. પણ તમે જુઓ તો 60 વર્ષની થઈ હોય તો સબે રમતી હોય ઢબો ઢબ. અરે 60 તારી અરે મંડાણા એના થઈ ગયા ઢબો ઢાત. શું આમાં દીકરા હારા દીકરાની વાતો કરી? ભલામણ 5-5 હજારની હાડીઓ હોય, 10-10 હજારની હાડીઓ હોય, પણ પડી હોય ખંભે, માથે ન ઉઠે. હારા આદમીના શેડા નો હમાં એવડો રૂમાલ ઢાંક્યો હોય. તડકો બહુ પડે તડકો, પણ મારી માં હાડી હોય ને હાથ પેઠીનું નામ ઉજળું થાય. પણ બાપુ આ નથી ઉજતું, કોને કહી રહ્યા? અરે દીકરી તો દીકરી. મહાપુરુષો એટલા માટે કે એક અનાજ અન્ન ઉપર, એક સંપત્તિ ઉપર અને એક સ્ત્રી ઉપર બાપુ પડદો હટે એટલે એની કોઈ કિંમત ન રહે. લખવું હોય તો લખી લેજો. રા તમે જમવાનું બનાવ્યું હોય ને ઉઘાડું પડ્યું હોય તો તમને એમ થાય કે નથી ખાવું. સંપત્તિ તમારી બજાર વચ્ચે તમારી ફળિયામાં પડી હોય, તમને એમ થાય સાચું ન હોય, આ ખોટું હોય ને આમ પડ્યું હોય. અને બેન દીકરી બાપુ ગમે એમ રખડે ને એટલે દુનિયા એના સામું જોવે જ નહીં. જવા દો, આ તો નફટ છે. 3 વસ્તુ ઉપર બાપુ મહાપુરુષોએ પડદો રાખવાનું કીધું છે, જો કિંમત રાખવી હોય તો. જીવન મળ્યું છે ભલામણા, મોજ કરી લ્યો. તમારા અને મારા એક સદગુરુ પાસે તમને મને ખબર હોવી જોઈએ હું ક્યાંથી આવ્યો છું, ક્યાં છું ને ક્યાં જવાનું છે. ગંગા સતીની વાણી કે 21,600 શ્વાસા બાપુ અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. અને એમાંથી એક તત્વ એવું નીકળી જાય ને દેહ દુર્ગંધ મારી જાય તો આપણે જોવું ન જોઈએ કે અત્યારે કોણ રાખે સ્ટોક હોય, ન જોવું જોઈએ. ગંગા સતીએ બાપુ પરફેક્ટ કીધું. પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. પિંડ બ્રહ્માંડ થી આપણે આ દુનિયામાં આવીને જન્મવીને પછી મોટા થઈને મરી જાય ને પછીનો દેશ દેખાડવાની બાપુ ગંગા સતી વાત કરે છે. 21,600, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણવાની સૂટ. પરફેક્ટ હિસાબ. ભજન કોને કહેવાય? આ ભજન નથી. આને ભજન ન કહેવાય, આને મનોરંજન કહેવાય. ભજન બોલ્યા જેવી વાત જ નથી. જો બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય, આ એવી વાત નથી. આ તો ટેમ કાઢવાની વાત છે.
ગાયું આટું કે પૈસા ભેગા કરવા છે એટલે અમે રાગડા તાણીને તમે માથે નાખો, અને ભજન ન કહેવાય. ભજન ગાવું કરતાં કરવું અઘરું છે, કરવા કરતાં સમજવું અઘરું છે, સમજવા કરતાં જીવનમાં ઉતારવું અઘરું છે. જો જીવનમાં ઉતરી જાય જીરવવું બધાય કરતાં અઘરું છે. આ જીરવા એવું નથી. સારું જરાક ગાતા હોય ને આપણે સીતારામ તો આમ માથું ગયો, સીતારામ તો બોલ મરી તો તું જવાનો છો, પણ જીરવાય છે ક્યાં? તમને મને ઈશ્વર સમય આપ્યો છે ને મોજ કરી લેવાની વાત છે, બાકી કાંઈ છે નહીં. મરી જ જવાનું છે, વાત પાકી છે. અને રામદેવજી બાપાનું બાપુ સાનિધ્ય છે ને, રામદેવજી બાપાની બાપુ જે એવડી મોટી કૃપા છે ને આપણા ઉપર, એની વાત જ નથી થાય. મેં આ આપણો જો મેળ પડી ગયો ને તો રામદેવજી બાપાના પ્રતાપે. નકર એ ખટારામાં જે આપણે તોફાન કર્યા છે ને માર્યા છે ને મારે મેં ખાતો, નકરા માર્યા છે એવું નથી, ધરીને માર ખાતો છે. પણ ટૂંકમાં મેળ પડી ગયો રામદેવજી બાપાની કૃપાથી. ને કાં ઉપર વી ગયા હોત ને કાં માલપા હોત, આય ન હોત. એટલે હું તો એમ કહું છું કે રામદેવજી બાપા ઉપર ભરોસો રાખજો. અત્યારે જીવતો જાગતો જો ભગવાન હોય ને તો એક હનુમાન, એક માં મેલડી અને એક રામદેવજી બાપા. હવારે નાળિયેર માનો ને બપોરે ભડાકો થાય એવા આ ત્રણ દેવ છે અટાણે. રામદેવજી બાપા બાપુ જન્મ્યા ક્યાં ને આપણે વયા ક્યાં આવ્યા જોવો તમે. કૃષ્ણ પરમાત્મા જન્મે ક્યાં ને વયા ક્યાં આવે? હે મીરાબાઈ જન્મે ક્યાં ને વયા આવે ક્યાં? આપણી આ ધરતી ઉપર કાંઈક તમને નથી લાગતું કે કાંઈક બાબુ પવિત્ર ભૂમિ છે? કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી, કાયા જેની કુબડી, પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. રામ આ સંતોની ભૂમિ છે. ધરતીની બાપુ એક ટકાવારી હોય, તાકાત હોય. એમ એવી એક જગ્યાએ ગયા ને, હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો. આમ ગુજરાતમાં ગયા ને, એમાં એક ભાઈ પૈસા નાખતા હતા. એ ગામનો એક મારો મિત્ર હતો, બાજુમાં બેઠો હતો. એ કે આ પૈસા કોઈ દી નાખે નહીં બાપુ, પણ ગમે એમ હોય પૈસા. મેં કોઈ બંધ કરવાનું કહેતો હોય આપણે બંધ કરી દઈએ, આપણે કંઈ ગાવાનો શોખ નથી. એ કે ના ના તમે ગાઓ. ઘડીક થયું ફરીને પૈસા નાખવા આવ્યો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો ને એટલે અમે બહાર ગયા ને, એટલે ભાઈ અમારી વાહે આવ્યો. એટલે ઓલો મારા મિત્રએ કીધું કે તું કોઈ દી પૈસા નાખ ને તું આજ કેમ પૈસા નાખતો હતો? એ કે નાખું જ તેના દરબાર કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા, મને મોજ આવી. એટલે મેં કીધું હું ક્યાં ગાળ્યું બોલ્યો? એ ભજન ગાતો તો. મેં કહ્યું ના ના કે તમે ગાળ્યું દેતા હતા કે મને મજા આવી. મેં કીધું એટલે પણ હું ક્યાં ગાળ્યું બોલ્યો? કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો. મેં કહ્યું સગનો કોળી નીસનો નહીં, સંગ નો કરીએ નીસનો. મેં કીધું આવો નોખા પાડ, વહા અમારા ભાંગી નાખશે કો. એટલે મેં કીધું બોલવાનું ચાલુ કરો, આ તો જાય ઉપર થઈને. એટલે અને પછી કંઈક સાજિંદાર નડ્યા. આપણે એમ કંઈક થોડુંક આમ વગાડો ને તો કંઈ જો વાગતું છે તેમ વાગશે. આમને બીજું કંઈ કહેવાય નહીં. આ ખોટના એક જ હોય, કલાકાર તો ઊંચાને જતા એકને ખહેડે ને બીજો બેહારી દે. પણ આ ખહી જાય કોને બેહારવા? પછી આ બોલવાના, મેં કીધું બોલવાનું ચાલુ કરો એટલે ભલે બહાર ખાતા બેઠા બેઠા. પણ આ તો બાપુ દિલથી વગાડે છે. જો કે અમારે 2-3 વાર ભેગા બેહવાનો મોકો મળ્યો. અને હું તો ભગવાનને અરજ કરું કે ભાઈ આમની કળા છે ને એથી 4 ગણી વધારજે. અને એમને કહું છું કોઈ બાપુ એવો નાનો મોટો કલાકાર તાલ બતાલમાં હાલતો હોય ને તો ભેગો રાખીને બાપુ એને માર્ગે ચડાવજો. રામ નકર હા એમ આખી દુનિયાને શીખામણી દેવી, પણ આ કેટલો હંપ હોય અમને ખબર હોય. હા તમે જુઓ ને એ શું વાત કરવી, આપણને એમ થાય કે આ કંઈ કીધા જેવું નથી. જો કોઈને કહેતો નથી, આ તો બધા વીડિયાએ મને અહીંયા સુધી લાંબો કર્યો ને કે આનો મને કોઈ શોખ જ નથી. મેં કોઈ દી મારા વિડીયા તમે જોજો, એમાં હું કોઈ દી બોલ્યો નહીં હોય લાઈક કરો ને કોમેન્ટ કરો ને પૂછડું કરો ને ઢોકળું કરો. ના, એ મને શોખ જ નથી. મારું માથું ઓળેલું હોય તો હોય, મને ખબર નથી. 2 દિવસ દંતીઓ નથી ફેર્યો. મારે કાંઈ દેખાડવું જ નથી. આ જે કંઈ હું કંઈ કરું છું ને ઓલાને સંભળાવું છું ને લાઈક તો એ કરે તેથી ભૂખ ભાંગે. 2 હાથવાળા શું મને દેવાના હતા? હું તો આ જે અંતરથી બાપુ મને જે કાલાવાલા આવડે ને એ તમને કંઈ સારું લગાડવા નથી કરતો. હું તો એને કહું છું કે આખી રાતમાં અમારી એકાદી રાડ સાંભળજે બસ, બીજો કોઈ આપણો ઈરાદો છે નહીં. કોઈ આપણે જરૂર નથી. રામ બાકી મને ખબર છે તમે તે હા લોહી છે ને બોલી ત્યાં હોય પછી તમે નથી બોલાવવાના. હવે એ દરબાર જ્યાં કહ્યું કે બીજાને કહો એ તમે ને તમે જ કહેવાના છો. એટલે આપણે કાંઈ એવી કહેવાનો મારો મિનિંગ તમારો ભાવ પ્રેમ છે એને સલામ કરું છું એમાં 100%. પણ કહેવાનો મારો મિનિંગ કે દુનિયા પાસે કાંઈ વસ્તુની આપણને અપેક્ષા નથી. મારો દીકરો મારી હારે છે, અમે 2 બાપ દીકરો. મારો દીકરો ગાય છે, તમે બાપુ સારા કલાકારને ભૂલી જાઓ. હું મારા દીકરાના બાપુ વખાણ કરવા એ બાપનો ધર્મ જ નથી. પણ એને સમયની અનુકૂળતા છે 2 ભજન આપણે ગૌરવશું. પણ તમે જુઓ
જો ટાઈમની અનુકૂળતા હોય તો આપણે, હું તમને રિક્વેસ્ટ નથી કરતો કે આ એમના દીકરાને બહાર પાડવાનો, ના ગાડી આંકીને આવ્યો છો પાછું, એવું કંઈ એવું છે નહીં. હું હાંસવી ન શકું ને એટલી મને સંપત્તિ ઘરે આપી, વાહન મકાન ઘોડાન ગાયોન ભેંસું કાંઈ ઘટતું નથી. આ હિલોળા કરવા નીકળું છું. તમે કદાચ આમાં મને 25,000 50,000 લાખ રૂપિયા આપો, મારા બૂસ માર્યા છે, કાંઈ મને ખાઈ નથી ફેર પડ્યો, એવી વાત જ નથી. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે જે ભાવ ને પ્રેમ છે ને, પ્રેમ છે 8 અક્ષરનો મંત્ર છે, પ્રેમ હોય અહીંયા મારા નાથને પ્રગટ થવું પડે. અહીંયા એક તમારો ને મારો જો પ્રેમ હોય ને તો તમારે ઘડિયાળમાં ન જોવું પડે ને બંગાવું ન આવે, તમારી મારી બાપુ એકાકાર થઈ જાય, કેવું ન પડે જય બોલો, એની મજા છે. એટલા માટે ઈશ્વરને બાપુ પ્રેમ છે ને અહીંયા પ્રગટ થયો છે. કોઈએ રૂપિયા ખવડાવી નથી બોલાયો, નરસિંહ મહેતા એ મીરાબાઈ ને જલારામે પૈસા નથી ખવડાવ્યા. આપણા જેવા કઈ તેથી ભૂખ્યા નહોતા કે આટલા પૈસા દે આવું. ખાલી એક ડાળ ને રોટલો ખવડાયો પ્રેમથી, અહીંયા બાપુ લાંબો થયો છે. કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડી જા ભગવાન, એક વાર થઈ જા મહેમાન તો સ્વર્ગ ભૂલાવી દો. આ તમારું અમરેલી મૂળદાસની વાત બાપુ આખી દુનિયા જાણે છે. તમે જોવો તો ખરા, તમારી મારી તાકાત છે. પણ અખિલ બ્રહ્માંડના માલિકને ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ઘુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ માલિકોથી આવે. તમારે કોકનું ભલું કરવું છે એવું અંદરથી નક્કી થવું જોઈએ. પણ આપણે એક જ વાત છે, ગાયે સડ્યો નથી, ઉલાળ્યો કર્યો નથી. આમાં હારું ચેદી કરવાના, એની મજા જ કંઈક જુદી છે. ભાવથી, પ્રેમથી, મોજથી. ઈ રામદેવજી બાપાએ આ પાઠની પરંપરા ચાલુ રાખીને કીધું કે બીજી કાંઈ વાત કરવાની નહીં, ચોખા ઘીની હુકડી કરવાની, જોત ઉપર ભરોસો રાખવાનો. તમને બાપુ ભરોસો હોય કે ન હોય, અમને ભરોસો છે કે આમાં ગમે એ રૂપે ક્યાંક આવીને બેઠો હોય 100%ની વાત એને કીધું છે કે જોત કરી, ધજા ચડાવી અને મારા નામના 5 ગણા ગૌરવ, હું કોઈ પણ 100 રૂપિયા આવીને હાજરી આપીશ, બાકી હું તમને પ્રત્યક્ષ નહીં મળું. આ વાત ક્યારે કરેલી? સ્વધામ જ્યારે જવાનો સમય થયો બાપુ, જો વાણી જ્યાં જ્યાં બની છે ને, જ્યાં જ્યાં ભજન બન્યા છે ને, અહીંયા વાતું પડી છે. એમ નામ ભજન બને નહીં. અને જો એમ ભજન બનતા હોય ને તો તમે બધા બુદ્ધિશાળી છો, એકાદું ભજન બનાવીને બજારમાં મૂકો, જો હાલે નો હાલે. ઓલી જાગરે માલણ જાગ જીનપા કાન કરો એને સંભળાતું હતું ને, સંભળાય અત્યારે જાય. આપણું બનાવેલું આ હજારો વર્ષથી હાલ્યું આવશે, અભાવ આવે છે. આ બાપુ પોતે સંતોએ અનુભવ કરીને ક્યાં શું પીડ્યું છે એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે. પણ અત્યારે ખોટું હાલે છે, સાચું નથી હાલતું. લ્યો તમે જુઓ ને, ચોખ્ખું ઘી લઈને આમ બજારમાં રાયડું પાડજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે જ મને કહેજો. દારૂ બાવળિયામાં પીપળા ખૂટી રહેશે. દારૂ તો બાવળિયામાં જ વેચાય ને, એની કઈ જાહેરાત કરાય તો એ પીપળા ખૂટી રહેશે. 2 કિલો ઘી નથી ખપતું. એટલે આપણે ખોટું કરવું એવી મારી વાત નથી. કહેવાનો મારો મિનિંગ શું છે કે ખોટાનો સમય છે, બાકી કિંમત તો જે ઓલાની હોય ને એ જ હોય. એ ઓલા કિંમતમાં એ ન મળે.